બોલો સદગુરુદેવ કી જય. જ્યારે પાંડવો અને કૌરવનું યુદ્ધ હાલતું હતું, સવારમાં જ્યારે શંખનાદ થાય ત્યારે યુદ્ધની શરૂઆત થાય. યુદ્ધની શરૂઆતમાં અર્જુન ધનુષ્ય બાણથી ભીષ્મ પિતાનું પેલા પૂજન કરતો. મંત્ર સાધીને પેલું બાણ છોડે એટલે ભીષ્મ પિતાને ગંગા જળથી સ્નાન કરાવી દે. બીજું બાણના છેડે કપડું ભેરવી અને છોડે એટલે આખા એના અંગને કોરું કરી દે. ત્રીજું બાણ છોડે એટલે ભીષ્મ પિતાને વસ્ત્ર પરિધાન કરાવી દે. ચોથું બાણ છોડે એટલે કપાળમાં તિલક કરી દે. છઠ્ઠું બાણ છોડે ત્યારે ગળાની અંદર હાર આરોપી દે. સાતમું બાણ છોડે એટલે ગુગળ અને લોબાનનો ધૂપ થાય. આઠમું બાણ છોડે એટલે દીપક પ્રગટે. અને નવમું બાણ છોડે એટલે નિવેદ રૂપે એના મુખની અંદર પ્રસાદ મુકાઈ જાય. અને 10મું બાણ છોડે એટલે 4 પરિક્રમા કરી અને નમસ્કાર થાય. આવી રીતે ભીષ્મ પિતાનું બાણથી અર્જુન પૂજન કરે એટલે ભીષ્મ પિતાની નાભિયેથી આશીર્વાદ નીકળે કે આ દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે મારે એના પક્ષમાં રહેવું પડે, બાકી અર્જુન વિજય તારો હોય, વિજય તારો હોય. એમ વિદ્યા અવિદ્યા માયાના યુદ્ધની અંદર જે ભાવથી ગુરુને પૂજે છે અને ગુરુનો આશીર્વાદ લે છે એનો વિજય ઘંટ વાગે છે. ગુરુ તો ગુરુ જ છે. ઓ ભાઈ, ગુરુ ગુરુ છે. એની એક કૃપાની પળ આપણી આખી ભાગ્યની રેખાને પલટાવે છે. કૃપાની પળ દુર્લભ મોક્ષ સાધનને સુલભ કરી દે છે. જુઓ, અનાદિકાળથી ગુરુ પૂજનનો વિધિ અને સદગુરુના આશીર્વાદથી સફળતા મળે એમ કથાઓના પ્રમાણ મળે છે. કથાઓના પ્રમાણ મળે છે. ગુરુ કૃપા અપાર જેનો વાણી નો પામે પાર. સદગુરુની કૃપા એવી છે
જેનું વિશેષ વાણીથી વર્ણન ન થઈ શકે. થોથાનું મોતી કરે, થોથાનું મોતી એની કૃપા કરે. અસાધ્ય વસ્તુને સાધ્ય એની કૃપા કરે. તો અર્જુન જે બાણથી પૂજન કરતો એ જ બાણ પૂજનનો વિધિ જેને બ્રહ્મદર્શી ગુરુ મળ્યા ને એને બતાવ્યો છે. જે તમે ધ્યાન સ્મરણની અંદર જેને આપણે માનસિક પૂજા કહીએ છીએ એ સુરતાના બાણથી ગુરુનું પૂજન કરવાનું. અને અર્જુન સુરતા બાણથી પૂજન કરતો હતો. દાદાએ ઉગારામ દાદાના ઝીલણિયામાં એક ઠેકાણે ગાયું છે કે નામને નિશાન બતાવ્યા કરાવી અમને સુરતા બાણની ભાન. આજ આનંદ મારા ઉરમાં, આજ આનંદ મારા ઉરમાં ગુરુ મળ્યા છે ઉગારામ ભાંગી રે મારી ભ્રમણા. જે અર્જુનને દ્રોણ ગુરુએ પૂજન વિધિના બાણના પૂજન વિધિ શીખવાડ્યો એ જ પૂજન વિધિ આપને આપણા સદગુરુએ શીખવાડ્યો છે. વિદ્યા અવિદ્યાના માયાના યુદ્ધમાં વિજય મેળવવાને માટે પેલા ગુરુ પૂજનથી શરૂઆત કરવી, એનો આશીર્વાદ લેવો કે અમે તો જોર વગરના તાકાત વગરના છીએ. અમારી તાકાત આમાં કાંઈ આની સામે લડી અને વિજય મેળવી લઈએ એવી નથી, પણ તમારી જો કૃપા હોય તો આ દાસનો ઉગારો થાય. એટલે ગુરુ કૃપા અપાર જેનો વાણીનો પામે પાર. જે વિષય વાણીની અંદર આવતો નથી, કૃપાનો વિષય વાણીથી વિશેષ વર્ણવી શકાય એમ નથી. બાપુ બાળક સાહેબે એવું ગાયું કે મીરા તોરાદે રૂપાદે રાણી એની તો એક નેસળ ભક્તિ હતી. મીરા તોરાદે રૂપાદેબાઈ આને તો બાલ્ય વયથી ભક્તિનો રંગ લાગ્યો હતો અને કદાચ સતી નારી બની હોય, પરમ ભક્ત બની હોય તો બહુ નવાઈ નહીં. જેને બાલ્ય વયથી આ રંગ હતો પણ વૈશે ગુનકાને તારી ઈ ક્યાં હતી કોઈ શીલ સતી. ગુનિકા વેશ્યા વારાહી નામની વેશ્યાને સતી નારી બનાવી, ઈ ક્યાં કોઈ શીલ સતી હતી. ન્યા કોણે કામ કર્યું? વશિષ્ઠ મહારાજ સદગુરુની કૃપાએ કામ કર્યું. વશિષ્ઠ મહારાજ સદગુરુની કૃપાથી વારાહી નામની વેશ્યા પરમ ભક્ત બની ગઈ. પરમ ભક્ત બની ગઈ. એક થોડીક ભાવથી સેવા સુસુપા કરી. જ્યાં એના દર્શન થયા ત્યાંના ભાવમાં પલટો આવી ગયો. ત્યાંના ભાવમાં પલટો આવી ગયો. આવા તો ઉગારામના કેટલાય પ્રમાણ પીડ્યા છે, કેટલાય પ્રમાણ પીડ્યા છે. એના દર્શનથી સમા હૃદયોના ભાવના પરિવર્તન થઈ ગયા. પરિવર્તન. કોઈ કઈ બગાડવા ઉભા હતા ને કોઈ મારવા ઉભા હતા, પણ જ્યાં આની નજર પડે ત્યાં રાહ પલટી જાય.
તો દાદાએ ગાયું છે કે દ્રષ્ટિ તમારી છે દુઃખ ભંજન, કરો દ્રષ્ટિ કીર્તાર. મળ વિક્ષેપ અને આવરણ મનના સર્વ દોષ હરનાર, એ ગુરુ તને વંદન વારંવાર. તમારા ગુણ તણો નહીં પાર, ગુરુજીને વંદન વારમ. દ્રષ્ટિ તમારી છે દુઃખ ભંજન, કરો દ્રષ્ટિ કીર્તાર. માંગરોળમાં બધા મેવાડાને ત્યાં 2 દિવસનો કાર્યક્રમ. બધા ભાઈને ઘેરેથી ખીમીબેન બહુ ભાવિક ભાઈ, જેમ મીરા કડતાલો લઈને નૃત્ય કરે એમ ઉગારામ દાદાની આગળ આમ નૃત્ય કરે. 2 માણા બહુ ભાવિક. 2 દિવસનો કાર્યક્રમ. ન્યા બાપાની દયાથી રહીજમાં દેવજીરામ બાપા એક મહાપુરુષ સંત થયા. અર્જુન દાદાના આશ્રિત. એની છાયામાં શારદા ગ્રામના ઘણા બાગના નોકરિયાતો એના સત્સંગથી આ બધો રંગ લાગેલો. સાપુર, શેરિયાજ, રહીજ એ બાજુના ગામડાઓમાં. તે શારદા ગ્રામ સંસ્થાના મનસુખરામ બાપા પણ એટલો એ જાગૃત પુરુષ હતો. વિદ્યાર્થીઓને કેમ વાપી, વિદ્યાર્થીઓને કેમ સારા સંસ્કાર મળે, એને માટે પોતે બહુ જાગૃત હતા. સંસ્થાની અંદર બાળકો પાસે બોલવામાં વક્તા કેવો છે એ પેલા બરાબર તપાસે ન કર. બાળકો પાસે પ્રવચન કરવા ગમે એવો પ્રખર આવ્યો હોય તો ન કરવા દે, ન કરવા દે. એવો જાગૃત માણસ હતો. એ પણ એક સંત જેવું એનું જીવન હતું. ને સંસ્થા એટલી બધી સુંદર બનાવેલી. એ મનસુખરામ બાપાના એ સંસ્થાની સ્થાપનામાં પહેલેથી મદદ કરનારા કુંવરજીભાઈ દાવડા અને કનુભાઈ કોટક, એના દાબા જમણા હાથ જેવા. એને આ બેયને ભક્તિનો રંગ દેવજીરામ બાપાથી લાગ્યો. અને એણે એકવાર સંસ્થામાં કાર્યક્રમ ગોઠવવાનો વિચાર કર્યો, પણ કે હવે બાપુજીને કેમ થાય. એટલે પૂછ્યું કે બાપુજી, અમારા સંતોનો એક કાર્યક્રમ રાખવો છે અને અમારે લાભુ દાદા છે, એને આ બાળકોને કંઈક થોડી શિખામણ મળે એને માટે 1-8 કલાકનો એ કાર્યક્રમ રાખીએ અને અમારા ભજન સત્સંગનો કાર્યક્રમ. કે વાંધો નહીં, રાખો. એટલે ઓલા રાજી થઈ ગયા. પછી કાર્યક્રમ ગોઠવાણો અને દાદાને એ બધા ગયા. બાળકો પાસે પહેલા વહેલા શું બોલવું, દાદાને કુદરતી જ વિચાર આવ્યો. ગોંડલથી નીકળ્યા ને કે આજે બાળકો ઉપર મારે બોલવાનું થાય તો શું બોલું. એટલે વિચાર્યું કે પ્રહલાદ વિશે બોલું તો ઠીક. તે દાદા ગોંડલથી ટ્રેનમાં બેઠા અને વેરાવળ ટ્રેનમાં ઉતર્યા. વેરાવળ નહીં પણ કેશોદ ટ્રેનમાં ઉતર્યા. ગોંડલથી કેશોદ સુધીમાં એણે પ્રહલાદનું આખ્યાન લખી નાખ્યું. અહીંયાથી બસમાં બેસીને માંગરોળ ગયા. ત્યાં ઘોડાગાડીઓ સામે લેવા આવી ત્યારે
બાગમાં ગયા. એ ટાઈમ ગોઠવો તો એ ટાઈમે સ્કૂલની અંદર દાદાની ગયા એટલે મનસુખરામ બાપા આવ્યા, મળ્યા. એટલે પહેલા જ મનસુખરામ બાપાએ પૂછ્યું કે તમે બાળકો ઉપર શું બોલશો? દાદા કે અમે અમારા સત્સંગની અંદર કોઈ દી ધારીને બોલતા નથી કે આજે આવું બોલવું, આજે આ બોલવું. કોઈ ગામડાઓની અંદર કાર્યક્રમ કરવા જાય તો ઘણા પહેલાં જાણી લેતા હોય કે તમારા ગામમાં કયો સંપ્રદાય હાલે છે, કોને વધારે માને, એવું જાણીને બોલતા હોય. અમે એવું કે કોઈ દી જાણીને બોલતા નથી. અમારા ગુરુ મહારાજ બોલાવે એ બોલીએ. પણ આજ તમે પૂછવાના આવીશો એટલે મને એવો વિચાર આવ્યો કે મેં એવું વિચાર્યું છે કે પ્રહલાદ ઉપર બસ 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 બસ. પછી એને દાદાને કીધું કે દાદા, બાળક છે એ કોરી પાટી છે, એના ઉપર કોક એવું બોલી જાય ને લીસોટા પડી જાય, એ મારે ક્યાં કાઢતા પાછા 100 મહિના થાય છે. એટલે જટ દઈને આ કોરી પાટી ઉપર કોઈ લીસોટા ન પડે એની હું ખાસ કાળજી રાખું છું. અને સ્કૂલોની અંદર, વિદ્યાલયોની અંદર અને ઘરની અંદર જો આવી જાગૃતિ હોય તો બાળકોની અંદર ખોટા સંસ્કાર ન આવે. હવે બધે રજ ભરાઈ ગઈ હોય તો કેમ કરવું ભાઈ, કેમ કરવું? કંઈક 2 કલાકનો કાર્યક્રમ કર્યો. તે મનસુખરામ બાપા એને બધા બાપુજીથી બોલાવતા. એ બાપુજીએ કહી દીધું કનુભાઈને અને કુંવરજીભાઈને કે આ બાપાનો જય પ્રોગ્રામ કરવો હોય તો એ બાગમાં છૂટશે. હો, જય કરવો હોય તો એ બાગમાં છૂટશે, બાકી કોઈને એન્ટ્રી નહીં. અને ખરેખર એ હતા ત્યાં સુધી કોઈનો કાર્યક્રમ નહીં બાગની અંદર, લાભુ દાદાનો જ થાય, બીજા કોઈનો નહીં, નહીં કોઈનો નહીં. અને એનો નિયમ હતો 9 સાડા 9 સૂઈ જવું એટલે સૂઈ જવું, અને વહેલા 5 વાગે જાગી જવું. અને એની એ કાળજી રાખતા, પોતે વેશ પલટો કરીને બાગમાં જ્યાં જ્યાં કોટર હોય ત્યાં આટા મારે. મોડે સુધી દીવો બળતો હોય તેને સવારે બોલાવે કે 10 વાગ્યા પછી તમે શું જાગતા હતા, કોઈ મહેમાન હતું? વેલા નીકળે. અને કોઈ ઊંઘતા હોય તો 5 સાડા 5 પછી તમે કેમ ઊંઘતા હતા એનું ઇન્ટરવ્યુ લે. આવો જાગ્રત પુરુષ. એની હાથમાં કેળવાયેલા આ કનુભાઈ અને કુંવરજીભાઈ. એ કનુભાઈ ઉગારામ દાદાનો કાર્યક્રમ માંગરોળ એટલે ઘેરેથી માંગરોળ આવવાને માટે નીકળ્યા. એટલે એના બાપના માં, દાદીમાં, કનુ ક્યાં જાસ? કે માં અસંતો વધાર્યા છે સત્સંગમાં. આ મને ખબર છે, એ બધી જ્ઞાતિના હોય ને, એ હરિજન છે, મને ખબર છે. જા તું વટલાણો ઘણું, બાકી ઘીરે બીરે લઈને આવવાનું નથી હો, નકર મજા નહીં રહે. તું વટલાણો એટલું ઘણું જા. દાદીમાં ખીજાઈ ગયા. કનુભાઈ કે નહીં લેવું માં. ગયા સત્સંગમાં. રોંઢાની આવી સભા નાની એવી. રોંઢાની સભા પૂરી થઈને વાળું પાણી નજી થોડીક વાર તે કનુભાઈના ગુરુ દેવજી રામ બાપા એણે કનુભાઈને કીધું, કનુભાઈ થોડોક ટાઈમ છે, તારી ઘીરે બાપાને પધરાવી તો. કનુભાઈ કે મરાણો. ગુરુને કાંઈ કહેવાય નહીં, દાદીમાને કાંઈ કહેવાય નહીં. મારે થોડી વસાર હોપારી થઈ, હવે કરવું કેમ? બેમાંથી એકેયને કાંઈ કહેવાય નહીં. એટલે કનુભાઈ કે તો બાપાને પૂછો, જો આ પાડે તો જાય. મનમાં કનુભાઈને એમ કે ઉગારામ દાદા ના પાડે તો ભારે કામ થઈ જાય. એટલે દેવજી બાપાએ ઉગારામ દાદાને પૂછ્યું કે અમારે આ કનુભાઈ સંસ્થામાં શારદા ગ્રામ રહેશે,
બાપા અત્યારે થોડોક ટાઈમ છે તો એની ઘેરે પધરામણી કરી આવીશું ને કે કરાય જ ને, કરાય. ને ગણભાઈના ગરણ મરી ગયા. હવે જે થાય આ ડોહી બીજું જ કાંઈ નહીં, બાપાને કાંઈ ન બોલે તો સારું. વળી મારા સદગુરુને વખતે તોસડો વેણ કાઢી લે, કેમ કરવું? હવે ઉગારામ ઉગારામ જે થાય, બીજું જે થાય. એટલે પોતે સાયકલ લઈને મોરી ગયા. હજી તો પોતે સંસ્થામાં ગૌશાળાની પાસે એનું કોટર, સાયકલ લઈને ગૌશાળા પાસે ઊભી રાખીને ઉતરવા જાય ત્યાં તો વાહે બાપાની મોટર રહી પૂગી ગઈ. મોટરમાંથી બાપા ઉતરે છે ને કોટરમાંથી ઓલા ડોહીમાં ભાળી ગયા. ન્યાથી ડોટ મેલી, કોટરમાંથી સીધી ડોટ મેલી. ઉગારામ બાપાએ એક પગ ગાડીમાંથી હેઠો મૂક્યો ને ત્યાં બાવડું જાલ લીધું કે આ હા હા હા, મારા ધન ઘડી ધનભાગ, તમારા જેવા મહાપુરુષ મારે ન્યા ગરીબડી ન્યા. લે પરસાન માથે શિંગડા ઉગે. હે ભાઈ, પરસાની માથે શિંગડા ઉગે. આવો પુરુષ આપણી માથે સતર ઢાળી રહ્યો છે. અને મન જો મિની ઠેકામણી રમતા હોય તો આપણી અભાગ નથી લાગતી? અભાગ નહીં? પછી કેમ હોય? હું એમ કહું, કેમ હોય? એટલો બધો પ્રેમ બતાવ્યો, વાલ કર્યું. ત્યાંથી કહું છું, મોટરમાં ઉતરાતા બાવડું જાલ લીધું. ઓ અમારા નાના માણસને તમારા જેવા પુરુષો અમે શું સ્વાગત કરીએ? અમારાથી શું થાય? બાપા માં કે કાંઈ વાંધો ને, જે થાય તમ તારા આનંદ કરો, એવું કાંઈ નથી. એ ઘરમાં આસન ઉપર બેહાર્યા, પૂજન અર્ચન કર્યા અને જૂના જમાનામાં થૂલી બનાવતા ને, થૂલી. ઘઉંનો લોટ જાડો હોય અને સાળે એટલે જે ઉપરની ફોતરીઓ નીકળે એને થૂલી ગયે, ચારણ. એને ઘીમાં શેકી નાખે અને એની અંદર ઘી અને ખાંડનો પાવડર ભેળવીને એ થૂલી બાપાને દીધી કે બાપા અમારું તો ગરીબ માણાનું, નાના માણાનું વાઈટ કેમ શિરામણ હોય? અમે હું તમારા જેવા પુરુષોનું સ્વાગત કરી ગયા, તો એક નાની એવી અમારી ભાવનાને ગ્રહણ કરો. દ્રષ્ટિ તમારી સે દુઃખ ભંજન, કરો દ્રષ્ટિ કીર્તાર, મળ વિક્ષેપ અને આવરણ મનના સર્વે દોષ હરનાર. મનના મળ વિક્ષેપ અને જે આવરણ છે એ અતિ ભયંકર છે. મળ એટલે આપણા મનનો મેલ, મનનું અજ્ઞાન. એને લઈને વિક્ષેપ થાય છે ને એને લઈને આવરણ ઊભું થાય છે. ભક્તિ કરવામાં બીજા કોઈ બળિયા મારતું નથી ભાઈ, બીજું કોઈ મારતું નથી. આ મળ વિક્ષેપ અને આવરણ જે મનના, એ તમે 11 એકાદશીઓ રહ્યો તો મળ વિક્ષેપ ને આવરણ મટી જાય. 7 સોમવાર રહ્યો તો, દોરડું બાંધીને ઊંધે માથે લટકો તો, પંચકેશ રાખો તો, પંચધૂણી તાપો તો, તીર્થયાત્રા કરો તો, પવિત્ર ઘાટોની અંદર સ્નાન કરી લ્યો તો મળ વિક્ષેપ ને આવરણ ન મટે. મળ વિક્ષેપ ને આવરણ
ગુરુ કૃપા એ સહજમાં મટે છે. લાખો સંત થયો, જેસલ પીર થયો, વાળિયો ભેલ ઋષિ થયો, વારાહી નામની વેશ્યા મહાન સતી થઈ, એટલા બધા મળ વિક્ષેપને આવરણ એના મનના હતા. એને વર્ષો નહોતા લાગ્યા પલટાતા. હો ભાઈ, વર્ષો નહોતા લાગ્યા, વર્ષો નહોતા લાગ્યા. બધા પળના ખેલ હતા. કેટલા પળના ખેલ હતા. એક પળની અંદર આખી જીવનની કળા ફરી ગઈ. જીવનની કળા ફરી ગઈ એક પળમાં જ. આ પળ ભક્તિ પ્રેમની 100 વર્ષ કા જોગ, પળ ચૂક્યો પ્રેમની તો જોગ બધોય ફોપ. જેમ પાનું ફરી જાય અને બીજી વાર્તા શરૂ થાય, એમ જીવનની અંદર એમ થયું આ બધાને. આ ગુરુ કૃપા, આ ગુરુ કૃપા. અને આપણે આપણા જીવનનો અત્યારે હાલમાં વિચાર કરીએ તો કાંઈક સૂઝબૂઝ પડી, કાંઈક સમજણના ઘરમાં આવ્યા, વિવેક વિચાર જ્ઞાન ધ્યાન આધીનતા આવ્યા, શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમ આવ્યા આપણા જીવનની અંદર. એ પરિણામ પણ મહાપુરુષની એક કરુણાની દ્રષ્ટિનું જ છે, એનું જ છે. ઊંડું ચિંતન કરીએ ત્યારે આપને જાણવા અને સમજવામાં આવે કે સદગુરુ આ રીતે અંતરિક્ષ સહાય કરી અને મારા ઘટની અંદર સહાયભૂત કાયમને માટે થઈને મારા વિચારોની ધારાઓને એ પલટાવે છે. ગુરુ કૃપા અપાર, જેનો વાણીનો પામે પાર. વાણીના વિષયથી એને વિશેષ વર્ણવી શકાતું નથી, એને કંઈ કહી શકાતું નથી. કારણ કે કોને કહું ને કોણ સાંભળશે, આ તો અગમ ખેલ અપાર. અગમ તણી ગમ નહીં, જ્યાં વાણીને પહોંચે વિચાર. એક દેશ છે એવો રે, બુદ્ધિ તો ન્યા થાકી રહે તહીં. બુદ્ધિના વિષયમાં સમજાય એવું નથી. બુદ્ધિના પગ જ્યાં લપટી જાય છે, એવો આ વિષય છે. ગુરુ કૃપા અપાર, જેનો વાણી ન પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ગ્રત. દૂધનું દહીં કેવી થાય ભાઈ? કે એની અંદર જ્યારે જામણ પડે ત્યારે થાય. દૂધનું દહીં ક્યારે થાય? કે એમાં જામણ પડે ત્યારે થાય. ને દહીં થયા પછી એનું મંથન કરવામાં આવે તો એમાંથી તત્વ નીકળે. તો જામણ ક્યાં લેવા જવું? જે જામણના વેદ ગુણ ગાય છે, જે જામણના શાસ્ત્રો ગુણ ગાય છે, જે જામણના પુરાણો ગુણ ગાય છે, દરેક ધર્મગ્રંથો ગુણ ગાય છે, અને દરેક મહાપુરુષની વાણી જે જામણના ગુણ ગાય છે. જામણ એટલે ગુરુગમ. હો ભાઈ, જામણ એટલે ગુરુગમ. એના દરેક ગુણ ગાય છે. એ ક્યાં મળે? કે જ્યાં વલોણું થયું હોય ને ત્યાં મળે. જ્યાં વલોણું થયું હોય ત્યાં મળે. મળે મફત, એનું કોઈ મૂલ નથી. દૂધ નો મગાય, જામણ મગાય. ભાઈ અમારે છોકરા શાહી પી ગયા છે, મારે જામણ નાખવું છે, કે વાટકીમાં શાહી દેજો ને કોઈ ના પાડે? એનું મૂલ દેવું પડે. અમૂલ્ય હોવા છતાં ન મૂલ્ય છે. એનું મૂલ નથી એટલે નમૂલ્ય એમ નથી. નમૂલ્ય શું કામે છે? કે અમૂલ્ય છે એટલે.
નમૂલ્ય શું કામે છે કે અમૂલ્ય છે એટલે કે જેનું મૂળ ચૂકવે આરો આવે એમ જ નથી, એટલે એની કિંમત જ રાખવામાં નથી આવી. તો હવે ટાણે આધુનિક જમાનો આવી ગયો. 5,000 થી 1 લાખ સુધીની દીક્ષા મળે. કઈ લેવીશ? તમારે કઈ લેવીશ? જામણની કિંમત હોય ભલામણા, જામણની કિંમત હોય, પણ તોય ગપ્પા મારે ગપી તોય મૂર્ખ માની લે છે. તપાસ નથી પોતાના તનની, એટલે ખરાને ખોટું ને ખોટાને ખરું કહે છે. બ્રહ્માનંદ કે આની કિંમત જ ન હોય, કારણ કે એ બરોબર કોઈ વસ્તુ નથી, તો કેમ ચૂકવવું? कौन करूं गुरुदेव की भेंट, न वस्तु दिशे तीनू लोकन में, ब्रह्मानंद समान न होय कदी धन माणिक लाख करोड़ दिए. એની બરોબર કોઈ વસ્તુ નથી. એટલે એવું નહીં સમજવું નમૂલ્ય છે એટલે એની કાંઈ કિંમત નહીં, અમૂલ્ય છે એટલે નમૂલ્ય આપવામાં આવે છે. કિંમત ચૂકવે આરો ન આવે. 1,52,62 અન કરોડ 50 એના ગંગાજીએ જઈને મોટા યજ્ઞ કરીને અરભુજી તોય નો આવે ધર્મની જાન, તોય નો આવે ધર્મની જાન. કાશીએ દઈને કરવત લીએ ભલે મરે નર ને નાર, ગુરુ વિના મોક્ષ ન થાય વાંચી જોવો વેદ પુરાણ. નહીં, ની કિંમત ન ચૂકવી શકાય. પણ જ્યાં વલોણા થયા હોય ત્યાંથી મળે છે, અને ત્યાંથી મળે તો જ જામે છે. બીજેથી મળે એ જામતું નથી. તકલીફ ઈ છે, બીજેથી મળે ખરા, નો જામે. જ્યાં વલોણું થયું હોય ને ત્યાંથી જામણ મળે તો જ જામે છે, નકર નથી જામતે. એનું કારણ એ છે. આ એક કારણ યાદ રાખવાનું છે દરેક સાધકે આ એક કારણ યાદ રાખવાનું છે. જ્યાં વલોણું થયું હોય, જ્યાં મંથન થયું હોય, ત્યાંથી જામણ મળે તો જામે, નકર નો જામે, નો જામે. ઓલા ઓની જેમ નથી ગમે ત્યાં સાહેલીને ટીપું નાખી દો એટલે જામી જાય. આ એવી વાત નથી, આ એવી વાત નથી. તો જે મહાપુરુષોના ઘટની અંદર મંથન થયા છે, મંથન કરીને જેણે તત્વસાર સ્વરૂપને જાણ્યું છે, એવા મહાપુરુષોની પાસેથી જ્યારે આ જામણ મળે ત્યારે દૂધ મટીને થાય ઘૃત. મેળવણ મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તરત. જ્યારે જામણ પડે, જામણ નાખ્યા પછી દૂધને ગોરસ બનાવવાની બીજી કોઈ ક્રિયા કરવી પડે? જામણ નાખ્યા પછી દૂધને ગોરસ એટલે દહીં બનાવવા માટેની કંઈ ક્રિયા કરવી પડે? નહીં. તમે બહેનોને પૂછો, જે હાંજે તમે દૂધમાં જામણ નાખી અને કેટલી માળા ફેરવો તો એ દહીં થાય છે? કે તમે આજ કીધું, અહીં માળા કયો ફેરવે? અમે તો જામણ નાખીને હમી હેન્દમાં હોડ તાણીને હુઈ જઈ, અને હવારે જ્યાં સીબુ ઉસગાવી હતી દહીં ઢેફા જેવું થઈ ગયું. હવે જામણનું કામ કેમ કરી અને દૂધને ગોરસ બનાવે છે? એની કોઈ ક્રિયા નથી, ક્રિયા નથી. કઈ અનુભવીના મહાપુરુષોના અનુભવના નિશોડ ખોટા ન હોય. હો ભાઈ, ક્રિયા કરાવા કશું ભી નહીં, કશું ભી નહીં. સહજ में पियू जी को पाया, मोहे आनंद अद्भुत आया. શ્રદ્ધા રાખીને જેણે જામણ નાખી દીધા અને સમરણ ભાવની અંદર શાંત થઈ ગયા, સ્થિર થઈ ગયા, વિશ્વાસે સ્થિર થઈ ગયા, તો જરૂર એક દી તત્વદર્શનનો અધિકારી થઈ રહ્યા છે. પણ નાખ્યું ત્યાંથી ડવલો હલવામાં નવરા નો રહ્યા. નાખ્યું ને
ત્યાંથી જામણ નાખીને અડધી કલાક થઈ, સીપું જઈને ઉસકાવે કે જામ્યું કે ન જામ્યું, ડોયો હલાવે કે હજી નથી જામ્યું. વળી પાછી અડધી કલાક થાય ને સીપું ઉસકાવે, જામ્યું કે ન જામ્યું, હજી નથી જામ્યું. વળી 2 કલાક જઈને જોવે જામ્યું કે ન. એમ સવાર સુધી સમસાગીરી કરી રાખીને નો જામવા દીધું. અને જેણે જેણે સમસાગીરી કરી અને જામ્યું નથી ને હજી નહીં જામે, હજી નહીં જામે. જમાડવી હોય તો સમસાગીરી મેલો, જમાડવું હોય તો સમસાગીરી મેલો, મનનો ડખો મેલો, મનના તર્ક વિતર્ક મેલો. મેલી દ્યો તર્ક વિતર્ક મનના, ગુરુ વચનને ધારો. નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં, મટી જાય ભવ ભવનો ભટકારો. હરિજનો નિર્ભય નામને વિચારો. આ છે ભવસાગર તરી જવાનો આરો, એ હરિજનો નિર્ભય નામને વિચારો. ડાપણ મેલી દે, જાણપણું જવા દે તારું, કર શબ્દ ઉચ્ચારો. સન્મુખ ઉભા સદગુરુ જે તને ભય મુક્ત કરનારો. હરિજનો આવે ભવસાગરનો આરો. જામણ જામણનું કામ કરી દૂધને ગોરસ બનાવે અને પછી એમાં રવિયો ઉભો કરવામાં આવે ને થોડી વાર મંથન કરે ત્યાં માખણનો પિંડો તરી આવે. તરી આવે તો ગુરુગમ દ્રષ્ટિથી જાજા મથણા મથ્યા વિના સ્થિરતા રાખી જાય તો દૂધ મટીને થાય ઘૃત. તત્વ તો મળી જાય, તો મળી જાય. જ્યારે ગુરુગમને પ્રાપ્ત કરી ત્યારે સમજાણું કે હું દેહ નથી, ઇન્દ્રિયો નથી, એના કાર્યો નથી કોઈ. મન બુદ્ધિ ચિત્ત કે અહંકાર હું નથી, હું શુદ્ધ ચૈતન બ્રહ્મ છું. આ સમજાણું. પણ જ્યારે શ્વાસોશ્વાસના સ્મરણથી મંથન કર્યું ત્યારે યથાર્થ તત્વસાર સ્વરૂપે સોહમ પદે મારું નિત્ય સ્વરૂપ છે આવું સમજાણું. પણ આને માટે બીજા કોઈ ફંદમાં પડવાની જરૂર નથી, બીજી કોઈ ક્રિયા ક્રિયામણ કરવાની જરૂર નથી. જે જામણ નાખ્યું છે વિશ્વાસથી એને નામને નેડે વળગી રહીએ. જે બતાવી છે એ રીતભાત પ્રમાણે વલોણું કરીએ, મંથન કરીએ, સ્મરણ કરીએ તો દૂધ કા મંથન છે મિલતા હે ઘી જતન છે. એમ ધ્યાન કી લગન છે પરિબ્રહ્મ ले निहारा. नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा. अपना तन को भूली बाहिर क्यों फिरे गवारा. સદગુરુ દયા કરે, કૃપા કરે, દૂધ મટીને થાય ઘૃત. મેળવણ મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તરત. મહાન મહાન વિભૂતિઓના તમે ઇતિહાસો વાસો. જલારામ બાપુ ક્યાં તીર્થ કરવા ગયો તો, ક્યાં ગંગાજી ગયો તો, ભાઈ ક્યાં નાવા ગયો તો. આપો ગીગો ને આપો જાદરો ને આપો મેપો આપો દાનો. આખી સંતની વેલડી તપાસો. ઘીરે ને ઘીરે કામ કાઢી લીધું. લ્યો, ઘીરે ને ઘીરે કામ કાઢી લીધું. તે ઉગારામ બાપા ક્યાં ગંગાજીએ ગયા હતા. બહુ આગ્રહ કર્યો તો છેલ્લે વળી અમદાવાદ સુધી આવ્યા અને તોય સુરત આવવાનું તો રહી જ ગયું. સુરત આવવાનું તો રહી ગયું, અમદાવાદ સુધી છેલ્લે આવ્યા. તો એની સુગંધ લંડન વહી ગઈ. તો એ સુગંધ એની દેશ વિદેશોની અંદર વહી ગઈ.
પણ પહેલેથી કર્મના ભાર ઉપાડવાના એવા પાડી દીધા છે અને એવું માઇન્ડની અંદર ગૂંથાઈ ગયું છે કે કંઈક કરવાનું હોય તો માણસને ફાવે, ભાર ઉપડાવો તો અનુકૂળ આવે. પ્રજાપતિને નવું ગધેડું ચાલુ કર્યું લગડું ઉપાડવા. નવું હારું બળુકું બહુ લોટકું. લગડું માથે નાખે ને ઠામ ભરે, વજન હોય એટલે હરખું હાલે. પણ એક બે ગામડા ફરે ને ઠામ વેસાઈ જાય, માટીના ગોળા ના આંડલા ના આન તેન, એટલે હળવું થઈ જાય. હળવું થાય એટલે હરખું ન હાલે, ટાંગા ઉલાળે ને આમ ભાગે ને આમ ભાગે. એટલે પ્રજાપતિ વિચાર કરે ખરું ભાર વગરનું હરખું નથી હાલતું, આનું શું કરવું? એટલે ખાલી લગડું થાય પછી આવડા મણમણના પાડા બે લગડામાં એક મેલ દે, પછી ઠાવકું આયલું જાય. જાજા ગધેડા આવા છે, ભાર મેલો ને તો હરખા હાલે. ભાર વાળા ગધેડાને હળવું થઈને હાલવું ગમતું નથી. એટલે માઇન્ડમાં એવું ભરાઈ ગયું છે, કંઈક કરવું પડે, કંઈક કરવું પડે. અને આવા સંશયો મોટી વિભૂતિને પણ થયા છે, યાદ રાખજો. મોટી વિભૂતિઓને આવા સંશય થયા છે. ધર્મરાજા જેવા પ્રખર પુરુષને આ સંશય થયો કે આપણે ગોત્ર ગર્દન કર્યું છે, આના માટે કંઈક કરવું જોઈએ. વારે જ્યારે કૃષ્ણ હસ્તિનાપુરમાં પધારે ત્યારે મહાધર્મનો જ મહિમા કહેતા હોય ને આ પદની કેટલી મહાનતા છે એ સમજાવતા હોય કે એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, કોટી જન્મના કરેલા કર્મ ઈજ ક્ષણે બળી જાય, બ્રહ્મ સ્વરૂપ નક્કી કર્યું એક પલ મન માહી. જપ તપ જોગ જગન કર્યાથી અધિક પરમપદ પાઈ, કાળ જપાટો નો આવે એના પર અજર અમર પદ કહાઈ. એક ક્ષણવારે જો ચિત્ત બ્રહ્મ સ્વરૂપની અંદર વિરામે, આવો મહિમા ગાય. હજારો યજ્ઞ કર્યા બરોબર આ એક ચિત્તવર્તી નામની અંદર વિરામે તો એવડું ફળ છે. હજારો યજ્ઞ કર્યા એણે નિજ પાપ નિવાર્યું, અસદગતિ પામેલું કુટુંબ એવા પિતૃને હોત તાર્યું. નામનો મહિમા, બ્રહ્મપદનો મહિમા. છતાં એમ થાય કંઈક કરવું જોઈએ. એટલે ભગવાને એનું સમાધાન કરવા હારુંથી અમુક સંશયો એવા હોય, પછી વાતથી નો સેટિંગ આવે, એને પછી પ્રેક્ટિકલ સમજાવવું પડે. મને આસી ખ્યાલ છે, બહુ પ્રસંગનો બહુ યાદી નથી, પણ એકાદી વાર મને દેવારામ બાપાએ કીધેલું કે ઉગારામ દાદા પાસે એક સાધુરામ આવી ચડ્યો અને એણે એવો પ્રશ્ન કર્યો કે આ દરિયો ગાળ્યો એનો ગાળ ક્યાં નાખ્યો? બાપાએ એનો જવાબ વાણીથી નો આપ્યો. પેલા તો આપણા માટીના વાળા ફળિયા હોય, વાસણ ઉટકાઈ ત્યાં ભીનું હોય, એટલે ભલા બાપાને કે એલા એક કોઈશને ગણ લેતો આવ્યો. એટલે કોઈશને ગણ લઈ આવ્યા એટલે ક્યાંય ખોડ માથે બે ગણ માર્યા એટલે ભીનું કોઈશ કૂતી જાય કે હવે આમ હલાય, બે બાજુ આમ ને આમ હલાય. હલાવીને કોઈશ કાઢી લીધી, એટલે કોઈશ કાઢી લીધી તો એ ખાડો તો હોય કે લે બાવા આનો ગાળ ક્યાં નાખ્યો, આનો ગાળ ક્યાં નાખ્યો? પછી અમુક પ્રશ્નના જવાબ પ્રેક્ટિકલ જ્યારે સમજાવવામાં આવે તઈ સમાધાન થાય. એટલે કૃષ્ણએ વિચાર્યું કે આને પ્રેક્ટિકલ હવે સમજાવવું પડશે. હવે આની
કઈ કઈને તો જીભના કુસા વળ્યા. કે કૃષ્ણ કે ધર્મરાજા, તમારા વડવાઓ પહેલેથી યજ્ઞ કરતા આવ્યા છે ને તમારે કરવો જોઈએ, કારણ કે તમે આટલું બધું ગોત્રગર્દન કર્યું, મુક્તિ માટે કંઈક કરવો. બસ ભગવાન મને કીધું ને એમ થાય, પણ હું તમારી પાસે બોલી શકતો નહોતો. મારે ગુરુદેવ તમને કીધું નું પૂછું તું કે રાંદલ તેડીએ. સારું થયું તમે તેડવાનું કીધું તે. ગુરુને તેડાય એમાં બધાય નો તેડાઈ જાય. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ, સર્વદેવ એમાં સમાય, ગુરુ તત્વ મહાન છે. એકની પૂજામાં સર્વ દેવ દેવી સર્વની પૂજા થઈ જાય એમ શ્રુતિ ગાય છે. શ્રુતિ ગાય છે. ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુના જસ ગાય. શ્રુતિ ગાય છે. શ્રુતિ ગાય છે. કોઈ ખોટું નથી, કોઈ અપૂજ્ય છે એવું બી નથી. દરેક દેવી દેવતાઓ પૂજ્ય છે, પૂજવાને લાયક છે, પૂજવા જોઈ, માનવા જોઈ. પણ આ એક રીત એવી છે કે એકની પૂજામાં સર્વની પૂજા સમાઈ જાય. પૂજા ગુરુની કીજીએ સબહી પૂજા તે માય, જીમી જળ શીશે મૂળ તરુ શાખા પત્રધાર. ઝાડના મૂળની અંદર પાણી રેડો એટલે વડલાના હજારો પાંદડા હોય તો પાંદડે પાંદડે કૂપડે કૂપડે પાણી વયું જાય. એક તત્વનું પૂજન કરો. જે તત્વ અણુ એ અણુમાં અને પરમાણુ એ પરમાણુની અંદર વિલસી રહ્યું છે. પણ સંતો જગ કો કોણ સમજાવે, કોણ સમજાવે. પ્રભુ એ કેમ થાય એને માટે તો આપણે બહુ મહેનત કરવી પડશે. કેમાં વાંધો નહીં, મહેનતમાં વાંધો નહીં, મહેનતમાં વાંધો નહીં. લે તમે ત્યાં પ્લોટનું ભૂમિપૂજન કર્યું, તમારા ગુરુ આવ્યા, એક નારિયેલ વધીને ત્રિકમના 3 ટસકા મારી દે, પૂજન. આવું ભૂમિપૂજન. અમારે તો આ વૈશાખ મહિનાનો આમ ધોમ દેખ્યો હતો અને સવારે 8 વાગ્યાથી પૂજન ચાલુ થયું અને 8 વાગ્યાથી હું વાકો હતો 12 વાગ્યા સુધી. તો સહેલું નહીં હારું ને, સહેલું નહીં હારું. તોય 3 ટસકા વાળાને કોઈ દી એમાં રહેવા જતા શંકા નહીં થાય. બાકી બપોર સુધીની વિધિ કરી છે અને મનના હાના નહીં ભાંગ્યા હોય ને તો પાછા બંગલા કરીને વળી કે આમાં તોડફાડ કરો, વાસ્તુ શાસ્ત્રી પ્રમાણે નથી, આનો દરવાજો આમ ખૂણે કાઢો, ખૂણે કાઢો. ખોટી દિવાલું તોડ્યું બાપુ. માન કેટલી સિમેન્ટ બગાડી હતી ને કંઈક કેવું બધું તોડફાડ કરી. વાસ્તુ શાસ્ત્રી કે તોડફોડ શાસ્ત્રી. आवा संशय सबको खात है, संशय सबका पीर, सब संशय की फाकी करे उसके नाम फकीर. भगवान के बहु जाजू भेड़ू करवू पड़शे. अर्जुन आकाश में बाण माळे जेटले बाण जाए एटलू द्रव्यनो ढगलो करवो. देशे देशना राजाओने जीतवा, कारण के तई एटलू द्रव्य थाय ने. पाताळमांथी 100 मण सोनू लई आवुं, कंईक गा लई आवीने एवी बधी घणो विधि भगवाने कह्युं. એટલે ધર્મરાજા કે આવું બધું આપણે કરીએ, યજ્ઞ કરીએ અને આપણે ગોત્ર ગર્દનમાંથી મુક્ત થયા એનું કાંઈ પરિણામ મળશે કે એટલે જ કરવો છે? પરિણામ મળે ને. કે શું? કે આપણે અહીંયા લોઢાનો નોળિયો મૂકશું, એ સોનાનો થાય.
અને આકાશમાં દુદંભી વાગે એટલે તમારે માનવું કે યજ્ઞ પૂરો થયો, નોળિયો હોનાનો થયો. દુદંભી વાગ્યા એટલે તમે જે યજ્ઞ કર્યો એનું ફળ તમને મળ્યું, એનો એ પુરાવો. તો હારું લ્યો. પરિણામ મળવાનું હોય એટલે પછી આપણો ભાવ બેવડાઈ જાય ને. પરિણામ મળવાનું હોય એટલે આપણો ભાવ બેવડાઈ જાય. નકર તો શંકાઈ મનમાં થઈ અને સમાધાન મનોમન કરી લીધું. બાકી ક્યાંયની પહોંચ તમને મળે છે? 98 દીમ ક્યાંય પહોંચ આવી? હે, આપણે આપણા વડીલો સુખી થાય એટલે પછી જ્યારે એની પાણી ઢોળ વિધિ હોય તો બ્રાહ્મણને ગાઈડલું ને ગોદડું ને સંપલ ને આન તેન બધું દઈએ છીએ. હે, બાઈ માણા ગુજરી ગયેલ હોય તો એ બંગડીને તમને કહું આખું કટલેરી વિભાગ બધોય દઈએ છીએ. પછી બીજે દી પહોંચ આવે જે ગયા હોય એની કે જે તમે કટલેરીને સારું સારું મોકલ્યું મને પસંદ આવી ગયું છે, બધું ગમી ગયું છે. એક હાડીનો કલર બાયું કલર બહુ બદલાવ્યા કરે. કલર બહુ બદલાવ્યા કરે. હાડીઓ નહીં બદલાવે ને જીવન નહીં બદલાવે. ક્યાંયથી સમાચાર આવ્યા કે કલર નથી ગમ્યો કે આમ તેમ, તમે ગાઈડલું મૂક્યું જરા ગાંઠા વાળું હતું, બાપાએ કીધું. શંકા મનમાં, સમાધાન મનમાં. અહીં પરિણામ મળવાનું હતું. અહીંયા પરિણામ મળવાનું હતું. અને ગુરુ વિધિ કરાવે ને એમાં પરિણામ મળે. હો ભાઈ, એક વાત યાદ રાખવાની, એ વિધિમાં પરિણામ છે. અનુમાનને માર્ગે ન હાલવા દે એ સંત, એ મહાપુરુષ. અને અનુમાનને માર્ગે હાલે અને હલાવે એ પાખંડી. મહાપુરુષ કોઈ દી અનુમાનને માર્ગે આપને પગલું ન ભરવા દે ને એટલે એનું બાવડું પકડાય. કે અનુમાનને માર્ગે આપને ક્યારેય ન જવા દે, ક્યારેય નહીં. આ તો કૃષ્ણ ગુરુ હતો. એ કાંઈ હનુમાનને માર્ગે જવા દે પોતાના ભક્તને? બધું દ્રવ્ય ભેળું કર્યું, યજ્ઞ થઈ ગયો, યજ્ઞ પૂરો થયો. ન આકાશમાં દુદંભી વાગ્યા, ન નોળિયો સોનાનો થયો. ધર્મરાજા જરા ગમગીન બની ગયા. પ્રભુ આટલું કર્યું, પરિણામ તો મળ્યું નહીં. કે મળે, જરૂર મળે. મેં કીધું એટલે મળે. કે તો હવે અધૂરું શું છે? યજ્ઞ તો પૂરો થયો, આરતી થઈ ગઈ, પ્રસાદ વેચાઈ ગયો, હવે શું અધૂરું છે? તે ન નોળિયો સોનાનો થયો કે ન દુદંભી વાગ્યા. કે મહારાજા આપણા યજ્ઞમાં રોજ ભાગ આપી જાય છે. સ્વપંશ વાલ્મીકી મહાન ઋષિ છે, આપણા પાદરમાં જ રહે છે. એને જમવાનું આમંત્રણ અપાણું નથી ને એ નથી જમ્યા. જે જ્ઞાને પુરાણ માયાના પુરાણ જ્ઞાને અધૂરા છે, એવો એક પુરુષ આપણા યજ્ઞમાં નથી જમ્યો એટલે આ પરિણામ મળ્યું નથી. સંતનો કેટલો મહિમા છે એ ધર્મરાજાને સમજાવવાને માટે આ આઈટીઆઈની કોલેજ કૃષ્ણએ ચાલુ કરી. આઈટીઆઈની કોલેજ ચાલુ કરી. પ્રેક્ટિકલ જ્ઞાન, પ્રયોગ. અર્જુનને કે જા જલ્દી બોલાય, આપણો યજ્ઞ પૂરો થાય. અર્જુને જઈ પ્રણામ કરીને કીધું, પ્રભુ અમારું એક ભગીરથ કાર્ય, આપ જેવાએ પ્રસાદ નથી લીધો એને લઈને અટકીને ઊભું છે. આપ આવો પ્રસાદ લ્યો
ત્યારે અમારા યજ્ઞનું કાર્ય પૂરું થાય એમ કૃષ્ણનું કેવું છે. તો તમે સંત છો, દયાળુ છો, મહાપુરુષ છો, પધારો. કે આવું આવું પણ જે તમે યજ્ઞ કર્યો એ ફળ મને આપી દ્યો તો આવું. અર્જુનને ન્યા પરસેવો વળી ગયો, બીપી વધી ગયું. ન્યા કૃષ્ણ એ આંગળી ચીંધી હોય, કઈ જેવો તેવો જ ન હોય ભાઈ. હે, યથાર્થ મહિમા સમજાવે એવો જ હોય ને, એને જ આંગળી ચીંધી હોય ને, એને જ આંગળી ચીંધી હોય ને. કે પ્રભુ અમે માન એક યજ્ઞ કર્યો ને ઈ ફળ તમને આપી દઈ, તો પછી અમે તો ક્યાંય નહોતા ગયા, ને છતાંય મારે મોટા ભાઈઓને પૂછવું પડે. તો પૂછીને આવો, પરિણામ કરીને જવાય ભાઈ. અર્જુન ઠાલો માલો ગયો ઘીરે. કેમ ભાઈ? કે આમ કહે છે, યજ્ઞનું ફળ મને આપી દ્યો તો આવું. એટલે ભગવાન કૃષ્ણએ કીધું, અર્જુન તારું કામ નહીં, દ્રૌપદીને જવા દે, જા બેન તું જા. એટલે દ્રૌપદી ઉપડ્યા, પરિક્રમા કરી, પગે લાગીને કે પ્રભુ પધારો નહીં. કે મેં આવવાની બેન ના નથી પાડી, પણ તમે યજ્ઞ કર્યો એનું ફળ મને આપો તો આવો. કે એક યજ્ઞનું નહીં બાપજી, બેનું કયો તો બેનું, 5નું કયો તો 5નું, 10નું કયો તો 10નું, 15નું કયો તો 15નું, જેટલા યજ્ઞનું કયો એટલા યજ્ઞનું ફળ દ્રૌપદી આપવાને માટે તૈયાર છે. કે અર્જુન એમ કહેતો હતો કે મેં એક જ કર્યો ને તું એટલા બધા યજ્ઞનું ફળ આપવા તૈયાર થઈ છો, કેવી રીતે આપીશ? કે આપ સંતનો મહિમા એવો છે, આપ સંતનો મહિમા એવો છે કે આપને શરણે આવવામાં ડગલે ડગલે યજ્ઞનું ફળ છે. આ વાત સાચી છે તો ઊભા થાવ. જોતું નહોતું સમજાવું તું, જોતું નહોતું. સંતનો મહિમા સમજા, અને મહિમા સમજીને સંતને સેવાય ભાઈ. કોઈની વાયદે કાંઈ ધંધો ન કરવો, મહિમા સમજીને સેવના કરવી હોય તો નાટક ભજવે એવી રીતે કરવાનો હું હેતુય છે. હું હેતુ ગયો લ્યો છે કાંઈ નહીં. દ્રૌપદીની હારે કૃષ્ણએ કીધું, બે નાના વિનાનો યજ્ઞ અધૂરો અટકીને ઊભો છો, તને ફાવે એવી રસોઈ બનાવીને પ્રેમથી જમાડી. ને દ્રૌપદીએ ભાઈ ભાવથી અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી, મોટો થાળ તૈયાર કરી, જુદું જુદું બધું પીરસી આગળ મૂક્યો. પ્રભુ આરોગો. એને વિચાર કર્યો, એટલી બધી વાનગી નોખી નોખી ખાવ, કેટલી વાર લાગે? આનો યજ્ઞ અધૂરો છે, દેહ ક્ષણભંગુર છે, ખાતા ખાતા પ્રાણ નીકળી જાય તો આનું કામ બગડે. બધી વસ્તુને ભેળી કરી અંદર અડધો લોટો પાણી નાખી હલાવીને પી ગયા. આ દ્રશ્ય દ્રૌપદીએ જોયું કે ભગવાને કેટલો મહિમા ગાયો, મારી પાસે કેટલી વાનગી બનાવરાવી, ને મારી રસોઈની આણે કિંમત ન કરી, આને તો કઢીને ખીચડી હોત તો હું ખોટું હતું. એટલી શંકા થઈ, પરિણામમાં ફેર પડી ગયો. કર્મ માર્ગ બહુ ગહન છે, કર્મ માર્ગની અંદર ભાવમાં જરાક ફેર થયો એટલે કર્મમાં ફેર પડી જાય, ફળમાં ફેર પડી જાય. એટલો ગહન વિષય છે. એટલે સંતો કહે છે, કર્મ માર્ગ કરતા જ્ઞાન માર્ગ, યા તો ભક્તિ માર્ગને પકડો. શંકા પડી કે કરતાપણું આવ્યું એટલે ફળનો ફેર પડી ગયો. નોળિયો હોનાનો થયો પણ દુદંબી નો વાગ્યા. ધર્મરાજા કે પ્રભુ હવે પૂરું કરો ને, હવે આમાં હું હજી અધૂરું છે, હજી પૂરું પરિણામ મળતું નથી. કે હવે દ્રૌપદીને પૂછો, મને નહીં.
ધર્મરાજાએ દ્રૌપદીને પૂછ્યું કે દેવી જમાડવામાં કાંઈ શંકા થઈ કે આ પ્રભુ આટલી શંકા પડીશ કે અરે તારા સ્વાદ આરે એને હું લેવા ને હું દેવા, અને સ્વાદની જેને પડી હોય એના વિના કાંઈ યજ્ઞ અધૂરા રહીએ? સ્વાદની જેને પડી હોય, સ્વાદ માટે ખાતા હોય, એના વિનાના કાંઈ યજ્ઞ અધૂરા રહીએ ભાઈ? હે ખાધોડ કાવો હોય એના નહીં. આ તો આશાઓને જેણે મારી છે ને એના ચરણ પૂજાય ને એના વિનાના યજ્ઞ અધૂરા રહીએ. હવે ફરીને કરી બીજું શું થાય? ફરીને રસોઈ કરીને જેમ સેમ જમ્યા ત્યારે દુદંભી વાગ્યા. ભગવાને મહિમા સમજાવ્યો કે આવડો મોટો અશ્વમેઘ યજ્ઞ એક આવો મહાપુરુષ જમે ત્યારે એનું પૂર્ણ ફળ મળે છે, તો પહેલેથી આ કરી લેવું શું ખોટું છે? આ કરી લેવું શું ખોટું છે? ખીમ સાહેબનું અનુભવનું ગાન છે, કર સદગુરુ કી સે ઓર સબ જૂઠી બાજી, દેખો પતંગ ના રંગ એમાં તો હોય દુનિયા રાજી, સત શબ્દ કો સોજા નહીં, જૂઠા જૂઠા જ્ઞાન આપની ગમ પાવે નહીં, કહાં સો આવે કહાં જાય, ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાઈ. મહાપુરુષોના અનુભવના ગાન છે, સસોટ છે, શાસ્ત્ર મતે છે, શાસ્ત્ર મતે છે ને. એટલે સદગુરુ કૃપા કરે દૂધ મટીને થાય ઘ્રત, મેળવણ મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તરત. અને ગીતાજીની અંદર ઘણા બધા યજ્ઞોના વર્ણન કરવામાં આવ્યા છે, અને છેલ્લે એમ કીધું કે અર્જુન, દરેક યજ્ઞોની અંદર જપ યજ્ઞ ઈ હું છું. જપ યજ્ઞ ઈ હું છું. તો ગીતાજીમાં જે ભગવાન બોલ્યા કે જપ યજ્ઞ ઈ હું છું, ઈ યજ્ઞની રીત આપને સદગુરુએ બતાવી છે. ઈ રીત બતાવી છે. શ્વાસોશ્વાસનું સમરણ બધા યજ્ઞોની અંદર શિખર રૂપ યજ્ઞ અજંપા ધ્યાન છે. બધા યજ્ઞોની અંદર શિખર રૂપ યજ્ઞ, જ્ઞાન રૂપ યજ્ઞ અજંપા ધ્યાન છે. બીજા યજ્ઞોથી અન્ય બીજું ફળ મળે છે. કોઈ કર્મ વાંજ્યું નથી, ફળ જરૂર આપે. હો ભાઈ, જરૂર આપે. જેટલા ભાવથી શ્રદ્ધાથી કર્યું હોય એનું ફળ જરૂર મળે. કદાચ સ્વર્ગાદી ફળ આપનાર બીજા યજ્ઞો હશે, પણ જપ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ તો પારબ્રહ્મ સ્વરૂપના દર્શનનું ફળ આપે છે. પારબ્રહ્મ સ્વરૂપના દર્શનનું ફળ આપે. ઇથી અધિક ક્યુ? હાલો ઈ ક્યો, ઇથી અધિક ક્યુ? તો આપણે સારી વસ્તુ જ પકડવાની. બજાર છે, બજારની અંદર તો ઓરિજિનલ વસ્તુ વેચાય છે, ડુપ્લિકેટ વેચાય છે, પણ તમે આગ્રહ શેનો રાખો છો? કઈ વસ્તુ લેવાનો રાખો છો? ઓરિજિનલ વસ્તુ લેવાનો તમે આગ્રહ રાખશો, અને એને માટે 5 પૈસા વધારે દેવા પડશે તો દેશો, પણ ઓરિજિનલ લેશો. જગત બજાર છે, સાચી વાતો છે, ડુપ્લિકેટ છે, ઘણું છે. હંમેશા સારી વસ્તુનો આગ્રહ રખાય, સારી વસ્તુનો આગ્રહ રખાય. તો ગીતા જ્ઞાનની અંદર ઓરિજિનલ વસ્તુ ભગવાને જપ યજ્ઞ કયો, ટાંડર. પછી બીજું શું કે ઇમ્પોર્ટેડ ટાંડર વસ્તુ, જપ યજ્ઞ. જપ યજ્ઞ
શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, સોહમ શબ્દને સિદ્ધ કરી લે આ કેસે કૃષ્ણ મોરારી. આ યજ્ઞ કરવાને માટે દ્રવ્ય ન જોઈ, સિથરે બે હાલ માણસ આ અશ્વમેઘ યજ્ઞ કરી શકે. અશ્વમેઘ યજ્ઞ એટલે શું? અશ્વમેઘ યજ્ઞ એટલે શું? અશ્વ એટલે ઘોડો થાય. અશ્વ એટલે ઘોડો થાય. મનરૂપી ઘોડાને આ યજ્ઞમાં હોમી દેવો છે. ઓલા ઘોડા કાપીને જીવ હિંસા કરીને યજ્ઞ કરવાનો નથી થતો, અને કરતા હોય એ અતિ મૂર્ખ છે. અહિંસા પરમ ધર્મ, અને હિંસા કરીને કયો ધર્મ પ્રાપ્ત થાય? વાતો સાચી જ હોય. અશ્વમેઘ યજ્ઞ, અશ્વ નામ ઘોડો, મનરૂપી જેમાં ઘોડો હોમાઈ જાય ઈથી યજ્ઞ મોટો કોઈ નહીં. અને કોઈ યજ્ઞ એવો નથી કે જપ યજ્ઞ વિના મનરૂપી ઘોડો ન હોમાય. મનરૂપી ઘોડો હોમાઈ ગયો એટલે જીવનમાં બધી રીતે શાંતિ. ઈ ફળની વાત જ જવા દો, ઈ ફળની વાત જ જવા દો. મનરૂપી ઘોડાને હોમી દેવો છે. આ અશ્વમેઘ યજ્ઞ વિના મૂલ્ય તમે કરી શકો જો કોઈ જ્ઞાની ગુરુ મળે. જો કોઈ જ્ઞાની ગુરુ મળે તો અશ્વમેઘ યજ્ઞ વિના મૂલ્ય તમે કરી શકો છો. કોઈ દ્રવ્યની જરૂર નહીં. યજ્ઞ કુંડય તમારામાં, હોમમાં વાળાય તમે, બ્રાહ્મણ તમે, બધું તમે ને તમે. યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા, શ્વાસે શ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ કોઈ આઠે પોર અર્પણ કરે. પ્રેમ પૂજારા પ્રગટ લાગી, નૂરતે સુરતે સેવા કરે. ધ્યાનનો ધૂપ ધરી હરીને જો કોઈ ગુરુને પાયે પડે. પૂર્ણ બ્રહ્મસુ ધ્યાન લગાયા, કાળ વિચારા ક્યાં કરે. અખંડ સમરણ આ અષ્ટપહોર में एक सुरताથી ધ્યાન કરે. એક સુરતાથી ધ્યાન કરે. અખંડ સમરણ અષ્ટપહોર में એક સુરતાથી ધ્યાન કરે. એ વૃત્તિમાં મોજ માણે તો પછી મણકા ગણીને હું કામ જાપ જપે. આવા લાલ પરવાના લખાવ્યા જેણે આવી આડું એને કોણ નડે. દાસ લાભુ ગુરુ સેવાથી ભવ સાગરને સેજે તરે. અશ્વમેઘ યજ્ઞની સમજણ, અશ્વમેઘ યજ્ઞની સમજણ. મનરૂપી ઘોડાને હોમે વિનાનો છૂટકો નથી. ઋષિ મુનિઓ દયા વિનાના નહીં હોય. જીવ હિંસા કરવાનો માર્ગ ઋષિ મુનિઓ ન દેખાડે, ન દેખાડે, ન દેખાડે તો તેના ચરણ કોણ પૂજે? હે ભાઈ, કોણ પૂજે? એટલે વિનામૂલ્ય થઈ શકે, સહજમાં થઈ શકે એવો આ યજ્ઞ છે. ધર્મરાજાને જ્યારે આ સમજાણું ત્યારે મનનો સંશય મટી ગયો, કર્તૃત્વ ભાવ છૂટી ગયો, વસનની અંદર નિષ્ઠા બંધાઈ ગઈ. મહાપદનો મહિમા પૂર્ણ સમજાઈ ગયો, અનુભવમાં આવ્યો. ત્યારે એ મહાપુરુષ 9 કરોડનો તારણાર્થીઓ, 9 કરોડનો તારણાર્થીઓ. ક્યારે? કે આ પદનો મહિમા કૃષ્ણએ સમજાયો ત્યારે. આવી ગુરુ કૃપા છે અપાર. જો આ કૃપાનો વિષય એવો, કૃષ્ણએ કૃપા કરી ત્યારે ધર્મરાજાના મનનો સંશય મટ્યો, પોતાનો તો મટ્યો, એ ગુરુ કૃપાએ કરીને પોતાનો મટ્યો, 9 કરોડનો મટાડ્યો સંશય. 9 કરોડનો સંશય મટાડ્યો. આ ગુરુ કૃપાનો વિષય છે, આ ગુરુ કૃપાનો વિષય છે. જો એના પરિણામ તો જો, કૃપાના પરિણામ તો જો કેવડા છે.
તલમાંથી તેલ, ચકમકથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય, ગુરુ દ્રષ્ટિ કૃપા ભરેલી, નામને રૂપ મટી જાય. તલમાંથી તેલ કાઢવું હોય તો ઘાણીમાં ઓરવા જોઈએ. ખોળના કટકા જુદા પડે, તેલ નીકળે તો દીવો થાય. ચકમકમાંથી અગ્નિ પ્રગટાવો હોય તો ગજવેલનો ટુકડો જોઈ. રૂની મોં ભૂજાઈ ગયેલી પણી જોઈને પડખે રાખીને ઠોકર મારે તો એમાં પાછો અગ્નિ પકડાઈને પછી ઝીણા ઝીણા કાગળના ટુકડા ને બધું ઘાસને રાખે, પછી એમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય. આ એટલી બધી ક્રિયા નહીં કરવાની. જલતા દીવાને અડાડી દેવાનો. જલતા દીવાને, ગુરુ જલતો દીવો છે, એ જલતા દીવાને તમારી સુરતાની વાઈટ અડાડી દો એટલે બીજી લાંબી વિધિ કરવાની કંઈ થતી નથી. જલતા દીવાને અડાડી દેવી. પણ આપણે શું કર્યું છે કે ઠરેલા દીવા અહીંયા ઘોકા મારવામાં નવરા નો રહ્યા, નો થયો. ક્યાંથી થાય ઠરેલો? ઠરેલો છે. ઠરેલા દીવાને તમારી વાઈટ ફેલ જાહે, વાઈટ ફેલ જાહે. અને એવા ઠેકાણે પછી વૃત્તિ ફેલ થાય છે, ધર્મથી વિમુખ થઈ છે, નાસ્તિકતા આવી જાય છે. નાસ્તિકતા આવી જાય છે. ઠરેલા દીવામાં ગોકા નહીં મારવાના. જલતો દીવો છે ન્યા અડાડો. અનુભવ જ્ઞાની જલતો દીવો છે. અનુભવી જ્ઞાની એ જલતો દીવો છે, ન્યા એલા અડાડો. અને ન્યા અડાડ્યા કોના નો થયા એ તો કયો. આ 9-9 કરોડ અમથા થયા છે. 7-7 કરોડ, 5-5 કરોડ, 12-12 કરોડ દીવા એમનેમ થયા છે. જલતો દીવો હતો. એમનેમ થાય? એમનેમ ન થાય. જલતો દીવો. તલમાંથી તેલ, ચકમકથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય, ગુરુ દ્રષ્ટિ આવી કૃપા ભરેલી, નામને રૂપ મટી જાય. કૃપા ભરેલી ગુરુ દ્રષ્ટિમાં કોઈની સુરતાની વાઈટ અડી જાય તો જરૂર દીવો થાય. નામ રૂપ મટી જાય. નામ રૂપ મટી જાય. જે વાઈટ જલતી થઈ ગઈ, પ્રકાશ પાડતી થઈ ગઈ, ધીમે ધીમે વાઈટ જ મટી જાય છે. દીપકની અંદર વાઈટ સમાઈ જાય છે, લોપ થઈ જાય છે. સત્ય સ્વરૂપ દીપકની અંદર વૃત્તિરૂપી વાઈટનો લોપ થઈ જાય છે. નામ રૂપ મટી જાય. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે મન અહંકાર, લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. નામરૂપ નહીં. તલમાંથી તેલ, ચકમકથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય, ગુરુ દ્રષ્ટિ કૃપા ભરેલી, નામ રૂપ મટી જાય. કૃપા ભરેલી ગુરુ દ્રષ્ટિથી નામ રૂપ મટી જાય છે. ને નામ રૂપનો સ્વામી નિરંતર બ્રહ્મ, એની ઓળખાણ થાય છે. આવી ગુરુ કૃપા છે અપાર. કલ્પતરુ કલ્પેથી, પારસમણી પરસથી પરખાય, વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. પારસમણી પરસથી અને કલ્પતરુ જ્યારે એની સાંયે બેહીને જે કલ્પો એ આપે છે. પારસને જ્યારે લોઢું પરસે ત્યારે સોનું કરે છે. કલ્પતરુ એની સાયા બેહીન કલ્પોને જે થાય એટલે સમજવું કે આ કલ્પતરુ છે. પણ પારસ અને કલ્પતરુ કરતા અધિક આ મહિમા સદગુરુનો ગાયો. કે છે કે પારસ સોનું કરે છે પણ પારસ પારસ નથી બનાવતો. પારસ નથી બનાવતો, સોનું કરે છે. અને કલ્પતરુની સાંયે બેહીને જે કલ્પો ઈ થાય, ન કલ્પો તો કાંઈ ન થાય. ત્યારે સદગુરુ પારસ કરતા અધિક પોતા સમાન બનાવે અને વગર કલ્પે તમારા સેવાનું ફળ તમને આપે.
વગર કલ્પે. ગ્રહી સેવાના ભાવ આપે નિજ સ્વરૂપા, કરી દે પલમાં બેડો પાર, આપે આપ અનુપા. તે સંત સદગુરુ દેવ ઈશ્વર આપે એ કિલા, કૃપા કરે જેના પર બતાવે અને અનંત લીલા. જય જય સદગુરુ દેવ દાસ લાભોના સ્વામી, દેજો અમને સેવાના ભાવ, પડે નહીં કોઈ દી એમાં ખામી. કરી લે સંતની સેવા, જો મળે કોઈ મન ગમતા, તારે ખોટ નહીં આવે કોઈ દી આ સંસારમાં રમતા. પારસ અને કલ્પતરુ કરતા ગુરુ અધિક છે. ગુરુ અધિક છે. પારસ મહિમા પરસથી, કલ્પતરુ કલ્પે પરખાય, વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત પાર. વિના કલ્પે આપી દે. સબરીએ થોડી કલ્પના કરી હોય કે હું બ્રહ્મદર્શીની થાઈશ, વિચારી ન કર્યો હોય. થઈ ઋષિ મુનિઓની શિખરે થઈ. અને ઋષિ મુનિઓને ભગવાને પાઠ ભણાવી દીધો. સબરી જેમ નથી તમે. સબરી તો સબરી જ છે. સબરી તો પ્રેમી મારો ભક્ત છે. આવા ભક્તનો અનાદર ન કરાય. ઋષિ મુનિઓની ટોયસે બેહારી લે. હવે આ કૃપા, આ એના ગુરુ માતંગ ઋષિની કૃપા હતી. કૃપા હતી. માટે સહેલો માર્ગ, સરળ માર્ગ, ઉત્તમ માર્ગ, સમર્પણ થઈ જા સદગુરુમાં. સમર્પણ થઈ જા સદગુરુમાં. મેલી દે મન અહંકાર, મનનો મિથ્યા અહંકાર મેલી દે. લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. મનનો અહંકાર તજી, જાણપણાના જોરને તજી, બુદ્ધિવાદને તજી સમર્પણ થઈ જા સદગુરુમાં. મેલી દે મન અહંકાર, લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. એ બિંદુ બ્રહ્મ શાયરમાં તદાકાર થઈ જા. ગુરુ બ્રહ્મ શાયર છે, આપણે મન રૂપે બિંદુ છે. આ બિંદુને બ્રહ્મ શાયરની અંદર ભેળવી દેવું છે. અને બ્રહ્મ શાયરમાં ભેળવવાની ક્રિયા એ જ અજંપા ધ્યાન છે. બિંદુને બ્રહ્મ શાયરમાં ભેળવવાની ક્રિયા એ જ અજંપા ધ્યાન છે. આ ધ્યાનથી જે બિંદુ બ્રહ્મ શાયરની અંદર ભળી ગયું એ હિલોળા કરતું થઈ ગયું. હિલોળા કરતું થઈ ગયું. બ્રહ્મ શાયરમાં બિંદુ ભળી ગયું. તો ભાઈ, આવા કૃપાધારી મહાપુરુષની કૃપા મળે તો કામ થાય એ વાત તો 100% નહીં, 110% સાચી છે. પણ કૃપાધારી પુરુષ મળવો એ કાંઈ નાની વાત છે. કૃપાધારી પુરુષ મળવો એ કાંઈ નાની વાત છે. તો ભાગ્યને વખાણશું, આપણા ભાગ્યને વખાણશું કે આપને કૃપાધારી મહાપુરુષો મળ્યા છે. કૃપાધારી મહાપુરુષો મળ્યા છે કે જે જરૂર કૃપાના સરવડા વરસાવી શકે છે, અમૂલ્ય લાભ આપી શકે છે. એવા કૃપાધારી મહાપુરુષ મળ્યા છે. જેણે જેણે એવા મહાપુરુષની કૃપાને ઝીલી, એના જરૂર ભાઈ કામ થઈ ગયા છે, ધ્યેય હાંસલ થઈ ગયા છે. એટલે ધન્ય છે આવા સંતો મહાપુરુષો કૃપાધારીને. એની છાયામાં રહીને આપણે આપણો આનંદ કાયમ કરવો અને ભજનમાં ભાવ કાયમને માટે રાખવો. ભાઈ સદગુરુદેવ કી જય.